ફ્રેન્ડ્સ ટુડે શોર્ટ્સ ઓલ્સો બેસિક ફાઉન્ડેશન ઉપર છે કે ફર્સ્ટ સ્પીકિંગનો પાર્ટ ફાઉન્ડેશન મીન્સ પિલરથી સ્ટાર્ટ થતો હોય છે એન્ડ આપણું મીન્સ અવર મિથ એ હોય છે કે ફર્સ્ટ વોકઆપને કરું બટ વિચ ટાઈપ ઓફ વોકઆપ શુડ બી સ્પોકન એટ ફર્સ્ટ યુ મે નોટ અવેર અબાઉટ ઇટ. એમ આઈ રાઇટ ફ્રેન્ડ્સ? સો લેટ્સ નો કે ફર્સ્ટ ઓનલી વોઝ અને વર્બ આ ફાઉન્ડેશન કે પિલરનો નેચરલ વે સ્પીકિંગમાં યુઝ કેવી રીતે કરાય. બીકોઝ ફ્રેન્ડ્સ યુ માઇટ અન્ડરસ્ટેન્ડ કે વોઝ અને વરને આઈએનજી સાથે યુઝ કરવામાં આવે છે બટ ધેટ મચ નોલેજ ઇઝન્ટ ઇનફ. જેમાં ફ્રેન્ડ્સ ઓનલી વોઝ અને વરના પોઝિટિવ અને નેગેટિવ સ્ટેટસ ઇન્ફોર્મેશન તમારું શું હતું એ શેર કરવા માટે યુઝ થાય છે કે પાસ્ટમાં તમારી સ્થિતિ શું હતી, પાસ્ટમાં તમારું કે કોઈનું આઈડેન્ટિફિકેશન ઓળખાણ શું હતી, ક્વોલિટી મીન્સ ગુણ શું હતા, જેમાં ઓનલી ઇન્ફોર્મેશન હતી તેમાં એક્શનનું કોઈ પણ કનેક્શન આવતું નથી. ત્યારે ફ્રેન્ડ્સ સિંગ્યુલર સબ્જેક્ટ આઈ, હી, શી, ઇટ સાથે વોઝ અને નેગેટિવ માટે વોઝન્ટ, પ્લુરલ સબ્જેક્ટ યુ, વી, ધે સાથે વર અને નેગેટિવ માટે વરન્ટ યુઝ થાય છે. તો નાઉ ફ્રેન્ડ્સ લેટ્સ મોર અન્ડરસ્ટેન્ડ થ્રુ ધ સેન્ટેન્સીસ કે અર્લિયર I was a teacher, he was a student, she was tired, we were excited, he was short, he was poor, he was brilliant, she was intelligent, we were busy, they were in Maharashtra, she wasn't happy yesterday, we weren't confused and they weren't angry. So now friends make note કે આઈડેન્ટિફિકેશન મીન્સ ઓળખ જ્યારે પણ તમારે શેર કરવી હોય ત્યારે આર્ટિકલનો યુઝ કરવામાં આવે છે. અ ડોક્ટર, અ ટીચર, એન એમબીબીએસ એન્ડ એન એન્જિનિયર. બટ જ્યારે ફ્રેન્ડ્સ પાસ્ટની સ્થિતિ કે કોઈ ક્વોલિટી ગુણ શેર કરતા હોવ ત્યારે નો નીડ ટુ એડ આર્ટિકલ્સ એ અને એન લાઈક ઓલ શોર્ટ, પુઅર રીચ, હેપી સેડ એન્ડ ક્લેવર એન્ડ બ્રિલિયન્ટ. So now friends, if you're willing to start your broken English, follow and connect with my shorts.